તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. ને આપણે આવી ગયા છીએ સવારમાં વાડે, અને વાડે આવીને આપણે જો બતકોને ખાવા પીવાનું આપી દીધું છે. ઘોડીઓ આપણે અહીં બાંધી છે. હમણાં વરસાદના હિસાબે નવરાવાનો કોઈ બહુ મેળ આવતો નથી. બતકો જો આપણે અહીં ખાય છે. રૂકી જો અહીં બેઠો જાફીને સ્મિતભાઈ નહીં આપણે ગાળવાની અહીંયા છે. અને જો આપણે આ ચકલાવ માટે થઈને આપણે બાજરો નાખ્યો તો નીચે, તો ચકલીઓ ઘણી આવી છે. એટલે આનું થોડું ધ્યાન રાખજો. જે વિડીયો જોતા હોય તમે નાખજો. અગાસી હોય તો અગાસી, ફરી હોય તો ફરિયામાં. આપણે એને રહેવા માટેની સુવિધા કરીએ ચકલાવની. જો આ બતાવું તમને. આપણે ચકલાવ માટે થઈને બાંધ્યા ને અહીંયા આપણે બતકો રહ્યા. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આજે બપોર પછી વરસાદ સારો આવશે તો આપણે ઘોડીઓ બહાર કાઢવીએ તો તમને બતાવું. તો ફાઇનલ મિત્રો જો આપણે હાન થઈ ગઈ છે ને આપણે રોકીભાઈ જો અહીં બાંધ્યા. હું સ્મિતભાઈ ચુચાભાઈ અહીંયા છે. અને બતકો માટે જો આપણે સ્વિમિંગ પુલ દેશી બનાવ્યો હોય અને અંદર નાખ્યા. હવે એ નાહવાનું ચાલુ કરી દીધું હોય. આજે આપણે એના હાટું થઈને મતતા હતા અને બની ગયું હવે. હજી થોડુંક એમાં કામ કરવાનું છે, વ્યવસ્થિત લાગે હાટું થઈને, એટલે ખરાબ ના દેખાય. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો જો આપણે જમી કરીને નવરા થઈ ગયા હતા ને આપણે જઈએ છીએ ભાયાવદર ઘોડી જોવા માટે. આપણે જઈએ છીએ ભાયાવદર. અત્યારે રસ્તામાં છીએ આપણે. આજે આપણા પટેલ બેઠા, સ્મિતભાઈ, રમેશભાઈ, અમારા કાકા વીડિયાવાળા, અને કિસ્સાભાઈ વાળા બેઠા. આપણે જઈએ છીએ ભાયાવદર. હમણાં પહોંચવા જ આવ્યા છીએ. પહોંચીને તમને બતાવીએ ઘોડી. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહ્યો. તો ફાઇનલ મિત્રો જો આપણે ભાયાવદર પહોંચીને ઘોડીને કર્યો તો સામાન ને. હવે ઘોડી ઉપર જો સ્મિતભાઈ બેઠા છે. ઘોડી લઈને જઈએ. પટેલ ઘોડી ઉપર બેઠા છે અને આપણે જઈએ પટેલની પાછળ. તો ફાઇનલ મિત્રો જો આપણે ઘોડીઓ એ બાંધી છે અને આપણે બતકને નાહવા માટે જો બનાવ્યો છે. આપણે કુંડો ભરવાનું કામકાજ ચાલુ છે. પાણી ચાલુ છે. પાણી ભરાઈ જાય તો એને કંઈક નાહવાની મજા આવે. આટલા પાણીમાં તો કંઈ ના નાહે એટલે આપણે પાણી ભરાય. સ્મિતભાઈ જો ઘોડીઓ વાં છે. ટોપી જો અહીં બેઠો, ખૂણો મારખો દેખાતો નથી. તો ફાઇનલી મિત્રો જો આપણે હવે જમીન આવી ગયા હતા વાડે, અને આપણે રાતે રીલ શૂટ કરવાની હતી. એટલે સ્મિતભાઈ કિસ્સાભાઈ બે આવ્યા હતા અને ત્યાં આપણે જે વાડે પહોંચતા હતા, બહાર ગયા હતા તો પાછા વાડે આવતા હતા. અને હવે પહોંચવા આવ્યા તો આપણે જે નાગ દેવતાના દર્શન થઈ ગયા વાડા પાસે. નાગ દેવતા અહીંયા બેઠા. આજે દર્શન થઈ ગયા નાગ દેવતાના. કિસ્સાભાઈ જો એક્સેસ લઈને આવે ને સ્મિતભાઈ બેઠા. જો અહીંયા નાગ દેવતા બેઠા જોવો તમે. તો વિડીયોમાં બન્યા રહ્યો. પછી આપણે તમને ઘોડીઓ બતાવીએ. તો મિત્રો જો આપણે બીજે દિવસે વાડા આવ્યા હતા ને આપણે ઘોડી ધમારતા હતા. તો આ એક બાજુની સાઈડ ઘોડીની ધમારી તો લાઇટ વહી ગઈ. હજી તો એક જ ઘોડી ધમારી હતી તો લાઇટ વહી ગઈ. તો અડધી આ બાજુ બાકી રહી ગઈ, ઓલી બાજુ ધમારાઈ ગઈ. હવે લાઇટ આવે પછી આપણે ધમારવાની છે. જો આપણા કબૂતરિયા આ બતાવો.